હેલો વિદ્યાર્થી મિત્રો, હું એચ.એસ. સર. આજે આપણે વાત કરવાના છે પ્રથમ પ્રિલિમ પરીક્ષાનું ગુજરાતી માધ્યમનું સેક્શન એ એમસીક્યુના સોલ્યુશનની. એમસીક્યુ નંબર 1 છે 0.3 મોલર ફોસ્ફરસ એસિડ H3PO3ની નોર્માલિટી શું હશે? બરાબર. તો આપણને શું આપેલું છે બેટા? તો H3PO3 આપેલા છે. તે H3PO3ની સૌપ્રથમ આ એસિડ છે, તો એસિડ માટે શું નીકળે? બેઝિસિટી નીકળશે. બરાબર, એટલે કે બેઝિકતા નીકળશે. બેઝિકતા H3PO2 ની કેટલી છે બેટા? 2 છે. કેવી રીતે જોઈ લઈએ તો P ઓક્સિજન ડબલ બોન્ડો, મારી પાસે બીજા 2 ઓક્સિજન બાકી છે. બરાબર, તો આ રીતે તેનું બંધારણ બનશે, જેમાં ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન શું થઈ શકે બેટા? H+ ના સ્વરૂપે રિમૂવ થઈ શકે. એટલા માટે તેની બેઝિકતા 2 બનશે. પણ પ્રશ્ન કયો છે? મોલારિટી આપણને આપેલી છે. મોલારિટી આપણને કેટલી આપેલી છે? મોલારિટી આપણને આપેલી છે સોલ્યુશનની 0.3 મોલર સોલ્યુશન આપેલું છે. બરાબર છે. પ્રશ્ન શું કીધું? નોર્માલિટી કેટલી હશે? તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? મોલારિટી ઇન્ટુ બેઝિકતા. મોલારિટી કેટલી આપણને આપી છે? મોલારિટી આપણને આપે છે 0.3 અને તેની બેઝિકતા આપણને કેટલી આપી છે? 2. તો 0.3 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 0.6 મોલર નોર્મલ આપણો આન્સર બને છે. કેટલો બને છે? 0.6 નોર્મલ આપણો આન્સર બનશે. રાઈટ. તેનો આન્સર કયો બને છે? તો આન્સર બનશે મારી પાસે દિલ્હી બનશે. ચાલો, એમસીક્યુ નંબર 2 ની વાત કરીએ. રાઉટના નિયમ અનુસાર અબાષ્પશીલ પદાર્થના દ્રાવણમાં બાષ્પ દબાણનું સાપેક્ષ ઘટાડો કોના બરાબર હોય છે? તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર? થિયરી રિલેટેડ એમસીક્યુ છે, તો તેના મોલ અંશને. બરાબર, કોના મોલ અંશને? દ્રાવ્યના કે દ્રાવકના? તો ધ્યાન રાખવાનું, દ્રાવ્યના મોલ અંશને બરાબર હોય છે. તો આન્સર શું? દ્રાવકનો મોલ અંશ, એટલે પહેલો ઓપ્શન નથી. બરાબર, કયો હશે? દ્રાવ્યનો મોલ અંશ. આન્સર નંબર કયો બનશે? બોમ્બે બનશે. થિયરી રિલેટેડ ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન, 0.15 ગ્રામ દ્રાવ્યને 15 ગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં શું આપણને આપ્યું છે? 0.216 વધુ ઊંચા તાપમાને ઉકળે છે. મતલબ કે આપણને ડેલ્ટા ટીબીનું મૂલ્ય આપેલું છે. ડેલ્ટા ટીબીનું મૂલ્ય કેટલું આપેલું? 0.216 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. બરાબર, તો પદાર્થનું આણ્વીય દળ શોધવાનું છે. બરાબર, આણ્વીય દળ એટલે મારે શોધવાનું શું છે બેટા? વજન શોધવાનું. સ્મોલ એમ પણ તમે લઈ શકો છો અથવા W પણ તમે લઈ શકો છો. બરાબર, હવે આપણને દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક, બરાબર, એટલે કે કેવીનું મૂલ્ય આપણને આપ્યું છે. કેટલું છે? 2.16 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ ઇનવર્સ. રાઈટ. ઇક્વેશન કયું બને? તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ સ્મોલ એમ બનશે. બરાબર, જ્યાં સ્મોલ એમ એટલે મોલાલિટી થાય અને મોલાલિટી બરાબર શું મળે? તો કેવી ઇન્ટુ N2 ના છેદમાં વેટ ઓફ સોલ્વન્ટ ઇન કિલોગ્રામ. પરંતુ આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો મલ્ટીપ્લાય બાય શું કરવા પડે? 1000 કરવા પડે. રાઈટ. તો કેબી ઇન્ટુ W2 એટલે શું થાય? ગીવન માસ અપોન મોલર માસ ડિવાઇડેડ બાય W ઇન્ટુ 1000. બરાબર, આપણે શેનું મૂલ્ય આપેલું છે? ડેલ્ટા ટીબી. ઓકે, હવે મારે શેનું મૂલ્ય શોધવાનું છે? દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ, એટલે મારે M2 શોધવાના છે. શું શોધવાના છે બેટા? M2. તો અત્યારે M2 ને સૂત્રનો કરતા બનાવીશ તો M2 ઇઝ ઇક્વલ ટુ શું બનશે? તો M2 ઇઝ ઇક્વલ ટુ બેટા તમને શું જોવા મળશે? બોલો તો. બસ એ તમારો આન્સર છે. તો KB એઝ ઇટ ઇઝ રહેશે, W2 એઝ ઇટ ઇઝ રહેશે, 1000 એઝ ઇટ ઇઝ રહેશે. છેદમાં શું બનશે? ડેલ્ટા ટીબી બનશે ઇન્ટુ મારી પાસે કોણ છે બેટા? W બનશે. રાઈટ. ચલો, હવે આપણે વેલ્યુ મૂકવાની છે. વેલ્યુ કેટલી છે? કેબીની વેલ્યુ કેટલી આપણને આપેલી છે? કેબીનું મૂલ્ય આપણને આપેલું છે 2.16. બરાબર, W2 વજન કેટલું આપેલું? 0.15 આપણને આપેલું છે ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા ટીબીનું મૂલ્ય આપણને કેટલું આપ્યું? 0.216 આપેલા છે ને ગુણ્યા વેટ. બરાબર, વેટ કેટલું આપણે સોલ્વન્ટનું? તો 15 ગ્રામ દ્રાવક આપણને આપેલા છે. બધી વસ્તુ આપણને આપેલી છે, આપણે એને સોલ્વ કરીએ. બરાબર, તો આનો આન્સર આપણને કેટલો જોવા મળશે બેટા? 100 જોવા મળશે. કેટલો જોવા મળશે? 100 જોવા મળશે. રાઈટ. તો મોલર માસ ઓફ ધેટ પર્ટિક્યુલર સોલ્યુટ એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું જોવા મળશે? 100 જોવા મળશે. કેટલું જોવા મળશે? 100 જોવા મળશે. આન્સર નંબર ડી બનશે. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 4ની. 25 ડિગ્રી સેલ્સિયસ પર 0.1 મોલર સાંદ્રતાવાળા દ્રાવણમાંથી કોનું અભિસરણ દબાણ ઉચ્ચતમ છે? બરાબર, તો અભિસરણ દબાણ એટલે કે પાઈની વાત ચાલે છે. તો પાઈનું મૂલ્ય વધારે ક્યારે બને? તો જ્યારે આઈનું મૂલ્ય વધશે
તો પાઈનું મૂલ્ય વધે છે. સિમ્પલ છે, બરાબર. તો તમે CaCl2 ની વાત કરો તો CaCl2 ની અંદર એક કોણ નીકળશે Ca+2 અને બે કોણ નીકળશે બેટા Cl-. તો આગળ આઈનું મૂલ્ય કેટલું મળશે? I બરાબર 3 જોવા મળે છે. KCl ની તમને વાત કરો તો KClમાં એક K+ જોવા મળશે અને એક Cl- જોવા મળે. તો આગળ આઈનું મૂલ્ય કેટલું જોવા મળે? 2 જોવા મળશે. ગ્લુકોઝ અને યુરિયા ડિસોસિએટ થતા નથી, બરાબર, જેના કારણે આઈનું મૂલ્ય ત્યાં કેવું જોવા મળે? 0 જોવા મળે. તો આપણને ખબર છે કે જેમ આઈનું મૂલ્ય વધે તેમ પાઈનું મૂલ્ય પણ વધશે, બરાબર. અભિસરણ દબાણ પણ શું બનશે? વધશે. એટલા માટે આનો આન્સર કયો બને છે? તો CaCl2 માટે આઈનું મૂલ્ય 3 છે, KCl માટે આઈનું મૂલ્ય 2 છે. એટલા માટે આન્સર કયો બનશે? અમદાવાદ બનશે. ચલો ક્વેશ્ચન નંબર 5. 0.010 મોલર જલીય દ્રાવણમાં સૌથી ઓછું ઠાર બિંદુ કોનું હોય? તો આપણને ખબર છે કે ઠાર બિંદુ એટલે કે ΔTF, બરાબર. તો ΔTF અને I વચ્ચે કયો સંબંધ છે? તો જેમ જેમ આઈનું મૂલ્ય વધે તેમ તેમ ΔTFનું મૂલ્ય બેટા શું થાય? ઓછું થાય. કેવું થાય? ઓછું થાય. એટલે ઇન્વર્સથી પ્રપોર્શનલ સંબંધ છે. કયો સંબંધ છે? ઇન્વર્સથી પ્રપોર્શનલ. તો અહીંયા પણ આપણે આઈનું મૂલ્ય કરવાનું છે, બાકી બીજું કોઈ કેલ્ક્યુલેશન કરવાનું નથી. Al2SO4 થ્રાઇસની વાત કરીએ તો 2 Al+3 આયન છે અને 3 કોણ છે? SO4 -2 છે. તો અહીંયા આગળ આઈનું મૂલ્ય તમને કેટલું જોવા મળશે? તો 2 + 3 બરાબર 5 જોવા મળશે, બરાબર. C5H10O5 અહીંયા આગળ ડિસોસિએટ થશે નહીં, 0 મૂલ્ય થશે. KI ની વાત કરીએ તો I બરાબર કેટલા જોવા મળશે? 2 જોવા મળશે. C12H22O11 બરાબર, એનું પણ ડિસોસિએશન થશે નહીં, એક અણુ સ્વરૂપે છે આપણને. તો અહીંયા આગળ આઈનું મૂલ્ય મારી પાસે કયો છે? 2. અહીંયા કેટલું છે બેટા? 5. તો જેમાં આઈનું મૂલ્ય વધે તેમ તેમ ઠાર બિંદુ બેટા કેવું થાય? ઓછું થાય. તો આનો આન્સર કયો બને છે? આપણી પાસે અમદાવાદ બને છે. 6th વાત કરીએ. નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજનના વોન-ટોપ અવયવનું મૂલ્ય Al2SO4 થ્રાઇસના સમાન હોય? તો Al2SO4 થ્રાઇસનું સમાન શું થાય? 2 મોલ્સ ઓફ Al+3 છે, એટલે કે 2 આયન કોના છે? એલ્યુમિનિયમના છે. અને 3 મોલ કોણ છે? SO4 -2 છે. તો I બરાબર તમને કેટલું જોવા મળે? 2 + 3 બરાબર 5 છે. કોના માટે? Al2SO4 થ્રાઇસ માટે મૂલ્ય 5 છે. તો આપણે આઈનું મૂલ્ય 5 કોનું મળે છે એ આપણે જોવાનું છે. રીઝન શું? બ્રેકેટમાં આપણને કન્ડિશન આપી, બધા 100% આયનીકરણ પામે છે એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે AlNO3 થ્રાઇસ, તે કે 1 A એલ્યુમિનિયમ અને 3 NO3, એટલા માટે આઈનું મૂલ્ય 3 + 1 એટલે 4 મળશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે K4 એટલે 4 પોટેશિયમ આયન અને 1 આ બ્રેકેટમાં જે છે એ કોણ છે બેટા? દ્વિતીયક સંયોજકતા વાળું છે, બરાબર. એટલે એનું માટે આઈનું મૂલ્ય કેટલું મળશે? 1 મળશે. તો 4 + 1 તો આઈનું મૂલ્ય કેટલું જોવા મળશે? 5 જોવા મળશે. બસ આપણો જ આન્સર મળી ગયો. તો આન્સર નંબર કયો મળશે? બોમ્બે. K2SO4 માં કેટલું જોવા મળશે? તો 2 K+ છે અને 1 કોણ છે? SO4 -2 છે, રાઈટ. તો આઈનું મૂલ્ય કેટલું જોવા મળશે? 2 + 1 3 જોવા મળશે, જે 5 બરાબર નથી. સિમ્પલ. અને K3FeCN6 ની વાત કરીએ તો 3 કોણ છે? K+ છે અને 1 કોણ છે? FeCN6 -3, બરાબર છે. એટલા માટે 3 + 1 = અહીંયા પણ આઈનું મૂલ્ય કેટલું જોવા મળશે? 4. પરંતુ આપણને આઈનું મૂલ્ય જોઈએ છે કેટલું? 5 જોઈએ છે. તો આન્સર કયો બને છે? બોમ્બે બને છે. ચલો 7th. કોપરના વોલ્ટ મીટરમાંથી 6 એમ્પિયરનો પ્રવાહ 1 મિનિટ માટે પસાર કરતા કેટલા આયનો જમા થાય છે? કેટલા આયનોની સંખ્યા એટલે એનનું મૂલ્ય આપણને પૂછ્યું છે, બરાબર છે. અહીં આગળ આપણે શું આપે છે? એમ્પિયર એટલે I આપેલો છે, આપણને T આપેલો છે. એકદમ ઇઝી સમીકરણ. Q = બેટા શું આવશે? IT આવશે. Q = શું મળશે? IT. હવે T હંમેશા સેકન્ડમાં લેવાનો, આ વસ્તુ ધ્યાન રાખવાની. T હંમેશા શેમાં લેવાનો હોય છે બેટા? T હંમેશા સેકન્ડમાં લેવાનો. એ શેમાં આપેલો છે? મિનિટ. અને 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય. બસ આ તમારું ખાસ અગત્યનું કન્વર્ઝન છે. બાકી તો આપણો આન્સર મળી જાય છે. જુઓ કેવી રીતે આવશે. આઈનું મૂલ્ય કેટલું? 1.6 ઇન્ટુ 1 મિનિટ એટલે કેટલી થાય બેટા? 60 સેકન્ડ થાય, બરાબર. તો આનો આન્સર કેટલો મળશે? 96 કુલમ મળશે. Q = 96 કુલમ. પરંતુ મારે એનનું મૂલ્ય જોઈએ છે. તો આપણને ખબર છે Q અને N વચ્ચેનો સંબંધ કયો છે? તો Q = બેટા કોણ છે? Ne. તો N = શું બને? Q/E. E એટલે કોણ? ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. આપણે Q નું મૂલ્ય શેમાં છે? 96 કુલમ છે, 96 કુલમ ઇન્ટુ મારી પાસે Cu+2 ની વાત કરે છે. 1 કોપર કેટલા આયન છૂટા પડે છે બેટા? 2 ને છૂટા પડે છે, એટલે 2
ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોનને મારે શેમાં કન્વર્ટ કરવાના છે તેને વિદ્યુત ભાર વડે મલ્ટીપ્લાય કરવાનું ભૂલી ના જવાય. તો 1.6 × 10⁻⁻19 કુલમ કુલમ કેન્સલ થઈ ગયા એટલા માટે આપણને એનનું મૂલ્ય મળશે. અને આપણે એને જ્યારે સોલ્વ કરીએ છીએ ત્યારે એનનું મૂલ્ય આપણને કેટલું જોવા મળશે? તો આગળ આપણને એનનું મૂલ્ય જોવા મળશે 3 × 10⁻20. બરાબર. તો એનો આન્સર કેટલો જોવા મળશે? આપણી પાસે આન્સર નંબર 2 જોવા મળે. ચાલો, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ એ કોના સાથે સંબંધિત છે? ધન આયન ઋણ આયનના અણુક્રમાંક સાથે સંબંધિત નથી. વિદ્યુત વિભાજનના તુલ્યભાર, હા, વિદ્યુત વિભાજનના તુલ્યભાર સાથે સંબંધિત છે. બરાબર. ઋણ આયન અને અણુક્રમાંક ના આવે બેટા, ધન આયનનો વેગ પણ ના આવે. તો આનો આન્સર કયો બને છે? બોમ્બે બને છે. ક્વેશ્ચન નંબર 9, Cu2Ag+ gives Cu+2 + 2Ag માં અર્ધ સેલ રિડક્શન પ્રક્રિયા કઈ છે? રિડક્શન પ્રક્રિયા કે રિડક્શન કોનું થાય છે? તો કોપર Cu+2 માં થાય છે, ઓક્સિડેશન કહેવાય. અને Ag+1 માંથી Ag માંથી રિડક્શન કહેવાય. રાઈટ. તો અહીંયા આગળ Cu માંથી Cu2- ના બની શકે. અહીંયા તો કોપરનું ઓક્સિડેશન થાય છે બેટા, એટલે આ પહેલો આન્સર ના આવે. બરાબર, ધ્યાનથી પ્રક્રિયા કરવાની. Cu+2 ઇલેક્ટ્રોન, બરાબર છે. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે તો 2 બને નહીં, એટલે આન્સર ખોટો છે. Ag+ માંથી શેમાં રૂપાંતરણ થાય છે? Ag માં. તો Ag+ માંથી Ag માં રૂપાંતરણ થાય. આન્સર કયો બનશે? C બનશે. ડી આન્સર નહીં બને. ચાલો, 10th, NaCl HCl CH3COO Na ની અનંત મંદને તુલ્ય વાહકતા અનુક્રમે 126, 426 અને 91, 426.16 અને 91 ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર અને મોલ ઇન્વર્સ હોય તો CH3COO ની અનંત મંદને તુલ્ય વાહકતા ગણો. તો લેમ્બડા નોટ CH3COOH ની વાત કરે છે, બટ આપણે ઇક્વેશન બનાવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. શેમાંથી? તો CH3COO Na છે, તો લેમ્બડા નોટ CH3COO અને Na+. બરાબર. એને આપણે એડિશન કરવાનું છે કોની સાથે? તો આપણે એડિશન કરીશું કોની સાથે? HCl સાથે કરીએ. તો લેમ્બડા નોટ કોના પડે? HCl અને માઇનસ શું કરીશું? લેમ્બડા નોટ NaCl. બરાબર છે. તો શું જોવા મળશે? અહીંયા Na+ અને Cl બંને ભેગા છે, અહીંયાથી માઇનસ કરી દઈશું વેલ્યુને, તો આપણને કઈ વેલ્યુ જોવા મળશે? બસ એ જે વેલ્યુ જોવા મળશે કની છે? લેમ્બડા નોટ CH3COOH ની છે. બરાબર. તો લેમ્બડા નોટ CH3COOH Na+ ની વેલ્યુ કેટલી આપણને આપેલી છે? આપણને આપેલી છે 91 આપેલી છે. ચલો, પછી વાત કરીએ લેમ્બડા નોટ HCl ની વેલ્યુ કેટલી આપણને આપેલી? 426 આપેલી છે. બરાબર. અને માઇનસ લેમ્બડા નોટ NaCl ની કેટલી આપેલી છે? -126.45 આપેલી છે. બરાબર. તો આનો આન્સર કેટલો જોવા મળશે આપણને? તો જોઈ લઈએ આપણે. તો 6 ને 1 7, 9 ને 2 11, 517 ઓછા 126.45, એટલે આનો આન્સર જનરલી જોવા મળશે આપણો કેટલો? 390 સમથિંગ તમને આન્સર જોવા મળશે. તો લેમ્બડાનો CH3COOH નો આન્સર તમને કેટલો જોવા મળશે? બોમ્બે જોવા મળે. કેટલો જોવા મળશે? બોમ્બે જોવા મળશે. ચાલો, સોરી. ક્વેશ્ચન નંબર 11, 298 કેલ્વિન તાપમાન પર નીચે આપેલ અર્ધસેલ પ્રક્રિયાની રિડક્શન પ્રત્યેકની સામે આપેલ છે. આ શેનું મૂલ્ય આપેલું છે? રિડક્શનનું મૂલ્ય આપણને આપેલું છે. બરાબર, એવું કહે છે. તો પ્રબળ રિડક્શન કરતા કોણ છે? બરાબર સમજો. પ્રબળ રિડક્શન કરતાનો મતલબ શું થાય? કરે છે, લે સાંભળવાનું રિડક્શન કરે, મતલબ પોતે શું થાય છે? પોતાનું શું કરે છે બેટા? ઓક્સિડેશન કરે છે. પોતાનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. રાઈટ. તો આપણને ખબર છે આ રિડક્શન પોટેન્શિયલ, બરાબર, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તેનું શું થાય? રિડક્શન થાય. બરાબર છે. પરંતુ આપણને તો ઓક્સિડેશન વાળું પૂછ્યું છે. બરાબર સમજવાનું પ્રશ્નને. તો ઓક્સિડેશન એટલે કે જેનું રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોય, તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ આપણને કોનો આપેલો છે? તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ આપણને આગળ આપેલો છે કોનો? ઝિંકનો આપેલો છે. શેનો આપેલો? ઝિંકનો. કેટલો છે? -0.762. એટલા માટે આન્સર કયો આવશે? પ્રબળ રિડક્શન કરતા તરીકે તો ઝિંક આવશે. કોનો આવશે? ઝિંક આવશે. ચલો વાત કરીએ. એક કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા આપણને આપેલી છે. એમાં E0 સેલનું મૂલ્ય આપણને આપેલું છે 1.10 વોલ્ટ. તો E સેલનું મૂલ્ય જણાવો. તો E સેલ બરાબર E0 સેલ -0.059 /n into log concentration of anode upon concentration of cathode. આ આપણને ખબર છે. E0 સેલનું મૂલ્ય કેટલું છે બેટા? 1.10 વોલ્ટ -0.059. આખી પ્રક્રિયાની અંદર Zn+2 માં રૂપાંતરણ પામે, Cu+2 માંથી Cu, એટલે N નું મૂલ્ય આપણને પ્રક્રિયા પછી ખબર પડી કે 2 છે. આ 2 થઈ ગયા.
ઇન્ટુ લોગ કોન્સન્ટ્રેશન ઓફ એનોડ. એનોડ એટલે કોણ હોય? તો ઝીંકનું કોન્સન્ટ્રેશન ને આપણે એનોડ તરીકે લઈએ છીએ કેમ કે Zn માંથી Zn+2 માં રૂપાંતરણ પામે છે એટલે ઉપર કોણ આવશે 1 ડિવાઇડેડ બાય કેથોડ પર કોણ છે Cu+2. Cu+2 નું કોન્સન્ટ્રેશન કેટલું આપણે 0.1 મોલર આપેલા છે. અને તમે સિમ્પ્લિફાઈ કરો બેટા તો આ શું મળે? log 10/1 મળે અને log 10/1 તા મૂલ્ય કેટલું મળી ગયું? આપણને 1 મળી ગયું, રાઈટ. તો આન્સર કેટલો મળશે? 1.10 માઇનસ 0.059 upon 2 into 1. તો આનો આન્સર કેટલો મળશે? તો 1.10 અને 0.059 જગ્યા પર 0.06 લેવાય 0.06 ડિવાઇડેડ બાય 2 એટલે 0.03 થઈ ગયા, રાઈટ. એટલે 0.0 કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો આનો આન્સર કેટલો જોવા મળે? 1.70 સમથિંગ 1.07 સમથિંગ તમને આન્સર જોવા મળે. કેટલો જોવા મળશે? 1.07 જોવા મળશે. તો આનો આન્સર મળશે 1.07. તેવો આન્સર કયો છે મારી પાસે બેટા? સી છે. ચલો આગળ વાત કરીએ. એક રાસાયણિક પ્રક્રિયા A થી B માટે જણાય છે કે એની સાંદ્રતા 4 ગણી વધી જાય તો પ્રક્રિયાનો દર બમણો થાય છે, બરાબર. તો પ્રક્રિયાનો દર R બરાબર K ઇન્ટુ કોણ છે? A/m, બરાબર. તો પ્રક્રિયાક્રમમાં એ શું છે આપણે જણાવવાનું છે. શું કીધું? એની સાંદ્રતા 4 ગણી કરીએ છીએ. કેટલી ગણી કરીએ છીએ? 4 ગણી કરીએ છીએ, બરાબર છે. ત્યારે પ્રક્રિયાનો દર બમણો થઈ જાય છે. કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે, રાઈટ. તો આના પરથી આપણે શેનું મૂલ્ય શોધવાનું છે? આપણે એનો ક્રમ શોધવાનો છે. શું શોધવાનો છે? એનો ક્રમ શોધવાનો છે, રાઈટ. તો અત્યારે તમે પ્રક્રિયા એટલે મારે એમનું મૂલ્ય શોધવાનું છે, પ્રક્રિયાક્રમ એમ. તો એમ બરાબર તમને શું જોવા મળે? તો બેટા આને તમે 1 કન્વર્ટ કરો તો 1 કન્વર્ટ કરવા માટે આ શેનું મૂલ્ય જોવા મળશે? આ બનશે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/4 રેસ ટુ તમને શું જોવા મળશે? m. તો અહીંયા તમને એમનું મૂલ્ય કેટલું જોવા મળે? તો આનું એનનું મૂલ્ય જોવા મળશે 1/2 m 1/2 એટલે આન્સર કેટલો મળશે? 0.5. કેટલો મળશે? 0.5. તો આન્સર મારી પાસે કયો છે? આન્સર નંબર સી છે. એકદમ ઇઝી ક્વેશ્ચન. ચલો 14 મોલારિટી એમના સંદર્ભમાં પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના વેગ અચળાંક અનુક્રમે કયા છે? તો પ્રથમ ક્રમ માટેના તો આપણને ખબર છે કયો છે? ટાઈમ ઇન્વર્સ છે. ટાઈમ ઇન્વર્સ એટલે કોણ? સમય ઇન્વર્સ. તો સમય ઇન્વર્સ કયા કયા છે? તો જો આમાંથી સી ઓપ્શન નીકળી ગયો, ડી ઓપ્શન નીકળી ગયો. તો આન્સર મારી પાસે કાં તો બી હશે કાં તો એ હશે. પરંતુ શૂન્ય ક્રમની વાત કરીએ તો શૂન્ય ક્રમ માટે શું આવે? તો શૂન્ય ક્રમ માટે આવશે કોન્સન્ટ્રેશન, બરાબર, ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ આવશે. એટલે કોન્સન્ટ્રેશન શેમાં લઈએ છીએ આપણે? મોલારિટીમાં લઈએ. શેમાં લઈએ છીએ? મોલારિટી. તો મોલારિટી ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ. અને મોલારિટી એટલે કોણ? નંબર ઓફ મોલ પર લીટર, બરાબર છે. તો આપણી પાસે એકમ આ બનશે. તો આન્સર મારી પાસે કયો બને છે? અમદાવાદ બને છે. ચલો 15 જો પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક બરાબર હોય તો કયા ક્રમનો લે છે? તો આપણને ખબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કેવી છે કે જેમાં R અને K નું મૂલ્ય બંને સમાન હોય. R અને K નું મૂલ્ય શેના માટે સમાન હોય બેટા? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે. બસ. તો આપણને ઊંધો ક્વેશ્ચન પૂછ્યો છે કે પ્રક્રિયાનો ક્રમ કયો હોય? તો 0 હોય. 0th ઓર્ડર રિએક્શન માટે. ચલો 16 નંબર નીચેના પૈકી કયા આલેખના ઢળ પરથી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણી શકાય છે? બરાબર. તો સક્રિયકરણ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ A e−EA અપોન RT. તો ln K ઇઝ ઇક્વલ ટુ ln A માઇનસ ln EA અપોન શું બનશે બેટા? RT. તો સમીકરણમાં કયું બને? 1/t, બરાબર. તો ln K વર્સિસ મારે શેનો ગ્રાફ દોરવો પડે બેટા? 1/t નો ગ્રાફ દોરવો પડે, બરાબર. તો આ તમારો આન્સર બનશે. આન્સર નંબર મારો એ બને છે. 17 નંબરનો ક્વેશ્ચન રાસાયણિક પ્રક્રિયા માટે કયો વિકલ્પ સાચો છે? તો તમે આની પ્રક્રિયા તમે જ્યારે લખો છો તો આ પ્રક્રિયક છે અને આ કોણ છે? નિપજ છે. તો શું બનશે? -d કોન્સન્ટ્રેશન ઓફ N2/dt, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ -1/3 d કોન્સન્ટ્રેશન ઓફ H2/dt is equal to +1/2 d કોન્સન્ટ્રેશન ઓફ NH3/dt બનશે. બસ આ પ્રક્રિયાક્રમ બને છે. આમાંથી તમારે જે આપ્યું છે રિલેટેડ કરી લેવાનું કેમ કે બંને વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે એટલા માટે, બરાબર. -d1/3 -1/2 d NH3/dt, બરાબર. તો આન્સર ના આવે. અહીંયા કયું છે? -d N2/dt ઇઝ ઇક્વલ ટુ 2NH3 તો બને નહીં એટલે આ બી આન્સર ના આવી શકે, બરાબર. dN2/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 NH3/dt. યસ, આન્સર કયો બને? સી બને છે. અને
ડી ઓપ્શન નહીં બની શકે. 3H2 કીધું છે એટલે 1/3 બેટા આવશે. શું આવશે? 1/3 આવશે. કેમ કે અહીંયા આગળ માઇનસ છે, ધ્યાન રાખજો, ઉતાવળ નહીં કરવાની, પહેલામાં માઇનસ આપેલું છે એટલા માટે ફર્સ્ટ આન્સર નહીં આવી શકે. 18માની વાત કરીએ. Ki અને એસિડિક પોટેશિયમ ક્રોમેટ વચ્ચેની પ્રક્રિયાથી ક્રોમિયમની કઈ ઓક્સિડેશન અવસ્થા મળે છે? બરાબર, તો Ki પ્રક્રિયા કરવાની છે કોની સાથે? પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7 સાથે. કયા માધ્યમની વાત કરે છે? એસિડિક માધ્યમમાં. તો એસિડિક માધ્યમમાં આપણે શું લઈએ છીએ બેટા? H2SO4 લઈએ છીએ. બરાબર, તો સિમ્પલ છે કે અહીંયા શું મળે છે? તો અહીંયા બે બનશે કે K2SO4 બનશે અને સાથે શું મળશે આપણને? તો સાથે આપણને મળે છે Cr2SO4 થ્રાઇસ. બરાબર, અને સાથે છૂટું શું પડશે? પાણી છૂટા પડે. શું છૂટા પડશે? પાણી છૂટા પડશે. બરાબર, તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા પૂછી છે. ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા Cr2SO4 -3 માં કઈ બને? તો Cr+3 બને. કઈ બને? Cr+3 બને. તો આન્સર કયો બનશે મારી પાસે? દિલ્હી બનશે. કયો બનશે? દિલ્હી બનશે. 19 નંબર. નીચેના પૈકી કઈ હકીકત લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર છે? તો લેન્થેનોઇડ સંકોચનમાં ઝિર્કોનિયમ અને યટરબિયમ ત્રિજ્યા સમાન ના હોય બેટા. કોની હોય? ઝિર્કોનિયમ અને હોફનિયમની હોય. શાની હોય? ઝિર્કોનિયમ અને હોફનિયમની હોય. બરાબર છે, તો ઝિર્કોનિયમ નિયોબિયમની સમાન ઓક્સિડેશન અવસ્થા ના હોઈ શકે. ઝિર્કોનિયમ હોફનિયમ લગભગ ત્રિજ્યા કઈ હોય? સમાન હોય છે. આન્સર નંબર સી આવશે. ચલો, ઝિર્કોનિયમ અને ઝિંક પોસિબલ છે નહીં, આન્સર ડી આવી શકે નહીં. 20 નંબર. કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાક માત્રા હોય છે? તો નંબર ઓફ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે તેમ મ્યુનું મૂલ્ય પણ શું થાય બેટા? વધે છે, ઇન્ક્રીઝ થાય છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા V+3 માં કેટલી જોવા મળે? 2 જોવા મળશે. Mn+3 માં કેટલી જોવા મળશે? 4 જોવા મળશે. બરાબર છે. Fe+3 માં કેટલી જોવા મળશે? 5 જોવા મળશે. બરાબર, અને Cu+2 માં તમને કેટલી જોવા મળશે? બરાબર, જો ના સમજણ પડે તો તમને એક સમજાવું છું કે Cu+2 છે. બરાબર, તો કોપરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 29 છે. ઇલેક્ટ્રોન રચના કઈ છે બેટા? આર્ગન. બરાબર, 3d10 4s1 બનશે. બરાબર, કેમ કે એક્સેપ્શનલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને કોણ જોવા મળશે? આર્ગન. 4s0 થશે. 3d9 અને 3d9 ની તમે જ્યારે વાત કરતા હોય તો 3d9 માં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બેટા? 9 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? આગળ n બરાબર 1 થઈ ગઈ. બરાબર, તો આના માટે n નું મૂલ્ય તમને કેટલું જોવા મળશે? 1 જોવા મળશે. તો સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમને શેમાં જોવા મળે? Fe+3 માં જોવા મળે. એટલા માટે આન્સર કયો આવશે બેટા? Fe+3. સી આન્સર આવશે. 21 નંબર. નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં રંગ પ્રદાન કરે છે? બરાબર, કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવે તે પોતે શું કરી શકે બેટા? રંગ પ્રદાન કરી શકે. Ti+4 અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવશે નહીં. Cu+1 4s1 થશે. 3d10 થઈ ગયા એટલા માટે નહીં દર્શાવે. Zn+2 માં 4s0 3d10 થશે. ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. પરંતુ Cr+3 ક્રોમિયમ+3 માં ઇલેક્ટ્રોન તમને અયુગ્મિત જોવા મળશે એટલા માટે આન્સર કયો બનશે? દિલ્હી બનશે. 22 CrNH3 4Cl2+1 માં ક્રોમિયમનું ઓક્સિડેશન આંક જણાવો. આવા પ્રશ્નો બેટા ઘણી બધી વાર એક્ઝામમાં પૂછેલા છે, ગણી નાખ્યા આપણે. તો ક્રોમિયમનું ઓક્સિડેશન આંક મારે શોધવાનો છે. બરાબર, 4 મારી પાસે કોણ છે? NH3 છે. 2 કોણ છે? Cl છે ઇઝ ઇક્વલ ટુ +1 છે. આ ઓક્સિડેશન આંક લખી નાખ્યો. તો ક્રોમિયમ NH3 કયો આયન છે બેટા? ન્યુટ્રલ લિગેન્ડ છે એટલે 0 ચાર્જ. 2 * ક્લોરીન કયો છે? -1 છે ઇઝ ઇક્વલ ટુ +1. રાઈટ, તો ક્રોમિયમ -2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? +1. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમને કેટલો જોવા મળે? તો +1 +2 ઇઝ ઇક્વલ ટુ ક્રોમિયમ +3 જોવા મળે. તો Cr નો ઓક્સિડેશન આંક તમને કેટલો જોવા મળશે? +3 જોવા મળશે. આન્સર મારી પાસે એ આવશે. ક્વેશ્ચન નંબર 23. કયો મોહર ક્ષાર છે બેટા? સીધો ક્વેશ્ચન છે, પ્રેક્ટિકલમાં પણ આવે છે મોહર ક્ષારનો પ્રેક્ટિકલ. તો આનો આન્સર કયો બનશે? સી બનશે. 24 K4 NiCN4 માં સંકીર્ણ સંયોજનોમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો K4 NiCN4 ની વાત કરીએ. બરાબર, તો આનો ઓક્સિડેશન આંક કયો છે બેટા? +4. આનો કયો છે? -4. એટલે +4 + નિકલ +4 * -1 ઇઝ ઇક્વલ ટુ 0.
તો નિકલ તમને કેટલો જોવા મળશે? આપણને 0 જોવા મળશે. નિકલનો ઓક્સિડેશન 0, આન્સર નંબર બી બનશે. ચલો 25 નંબર, એન્ટી કેન્સર પ્રક્રિયક તરીકે કોણ વપરાય છે? સિસ પ્લેટિનનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો ટ્રાન્સ વાળો ઓપ્શન નીકળી ગયો. સિસ PtCl2 × NH3 ટ્વાઇસ. આ મેમરી બેઝ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાયેલો, રાઈટ. 26 તમે નીચેનામાંથી કયામાં પ્રકાશીય સમઘટકો નથી? પ્રકાશીય સમઘટકતા દર્શાવવા માટે કિલેટિંગ લિગેન્ડ મિનિમમ 1 હોવો જરૂરી છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો એક દંતીય લિગેન્ડ છે, તો NH3 ને Cl3, એટલા માટે આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી, આન્સર એ બનશે. બાકી બીજામાં તમે જોઈ શકો ઇથિલિન ડાયમાઇન કયો લિગેન્ડ છે? કિલેટિંગ લિગેન્ડ છે, એટલા માટે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે, બરાબર. ચલો 27, જ્યારે ઇથાઇલ આલ્કોહોલ પિરિડિનની હાજરીમાં થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે તો આપણને શું બને? ઇથાઇલ આલ્કોહોલ એટલે કોણ બેટા? ઇથેનોલ. CH3 CH2 OH ની વાત છે, બરાબર. SOCl2 સાથે પ્રક્રિયા કરે તો આપણને શું જોવા મળે? તો CH3 CH2 Cl પ્લસ SO2 અને કયો ગેસ જોવા મળે બેટા? HCl ગેસ છૂટો પડેલો જોવા મળે, તો આપણને નિપજ જોવા મળે. તો આવો આન્સર કયો છે? CH3 CH2 Cl પ્લસ HCl છે, પણ SO2 નથી આપેલ, પહેલો આન્સર ના આવે. બીજામાં COCl છે, ત્રીજામાં H2 આપણને આપેલા છે, છૂટા પડતા નથી, બરાબર. આન્સર કયો બનશે? દિલ્હી બનશે. ચલો 28 નંબર, આલ્કોહોલ હેલો અલ્કેન HX સાથે પ્રક્રિયા કરે છે તો આપણને RX પ્લસ H2O બને. તો HX ની પ્રતિક ક્રિયાશીલતાનો ક્રમ, તો પ્રતિક ક્રિયાશીલતાનો ક્રમ કોની પર ડિપેન્ડ કરે છે? તો HA ની પ્રતિક્રિયાશીલતા વધારે, પછી કોની આવશે બેટા? HBr, પછી કોની આવશે? HCl, પછી કોની આવશે મારી પાસે? HF, રાઈટ. આ લાસ્ટ આ રીતનો ક્રમ તમને જોવા મળશે. તો આવો આન્સર કયો છે મારી પાસે? આન્સર નંબર એ છે, પતી ગયો આન્સર. 29, નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તૈયાર કરવામાં આવે છે? બરાબર. તો આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુની હાજરીમાં કોની સાથે? ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં કરવામાં આવે તો આપણને શું મળે? રામજીકા હેલાઇડ RMgX જોવા મળે છે, બરાબર છે. આપણને આ જોવા મળે છે. તો કોની હાજરીમાં થાય? મેગ્નેશિયમ અને આલ્કાઇલ હેલાઇડ. તો ઝિંક અને આલ્કાઇલ હેલાઇડ ના બને, મેગ્નેશિયમ અને આલ્કાઇલ હેલાઇડ આન્સર નંબર બી બનશે. ચલો નેક્સ્ટ વાત કરીએ 30. CH3 ને ઓક્સિડેશન દ્વારા 1 પ્રોપેનોલમાં રૂપાંતરિત કરવા માટે 1 પ્રોપેનોલ એટલે શું થયું બેટા? આ કયો અલ્કીન છે? અસમિતીય અલ્કીનમાંથી પ્રોપેન 1 કયો નિયમ? પ્રતિ માર્કોનિકોવનો નિયમ, બરાબર. અને પ્રતિ માર્કોનિકોવના નિયમમાં શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે ડાયબોરેનનો ઉપયોગ કરીએ છીએ. ડાયબોરેન એટલે કોણ? BH3 ટ્વાઇસ. કોની હાજરીમાં? તો H2O2 ની હાજરીમાં. બેઝિક માધ્યમમાં. કયા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં. કે NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ, બસ. તો આન્સર કયો મળશે? બેઝિક KMnO4 ના આવે. B2H6 BH3 ટ્વાઇસ ને શું લખી શકાય બેટા? B2H6 પણ લખી શકાય. તો આન્સર મારો પાસે બોમ્બે બને છે. ચલો એક જ NaOH ની હાજરીમાં ફિનોલ CHCl સાથે પ્રક્રિયા કરી ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે જે પ્રક્રિયા આપે છે, આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? તો બેટા ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ એટલે કોણ? આ CHO થઈ ગયા, ઓર્થો પોઝિશન પર OH. આ શું થઈ ગયું? સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડ પ્રક્રિયા શેમાંથી બને છે? રિમલ્ટીવાન પ્રક્રિયા. આન્સર એ બનશે, પતી ગયો. નીચેની પ્રક્રિયા બનતી નિપજો કઈ છે? તો જો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, બરાબર છે. આ C6H5 બેન્ઝીન, ઓક્સિજન અને CH3 HI જોડે પ્રક્રિયા કરો છો, બરાબર છે. હવે ધ્યાન રાખવાનું કે અંબુજા સિમેન્ટ, બરાબર, આ બંધ બની ગયો બેટા. આ બંધ કોઈ પણ દિવસ તૂટશે નહીં, એટલે આ એક પ્રકારની ક્લેવેજ થશે અને હંમેશા કયો બંધ તૂટશે? બી ક્લેવેજ થશે. અને બી ક્લેવેજ થાય જેના કારણે H+ અને I- ઓક્સિજન કોને લેશે? H+ ને લેશે, જેનાથી આપણને શું મળશે બેટા? તો આપણને મળશે અહીંયા આગળ ફિનોલ અને સાથે આપણને શું જોવા મળે? CH3I જોવા મળે, બરાબર છે. તો C6H5OH અને CH3I આન્સર કયો મારી પાસે છે બેટા? એ ઓપ્શનમાં આયોડિન બેન્ઝીન જોડે છે, ના કનેક્ટ થાય. આન્સર નંબર બોમ્બે બનશે. વાત કરીને નીચેના પૈકી કયું સૌથી વધુ એસિડિક સંયોજન છે? સૌથી વધારે એસિડિક સંયોજનતા દર્શાવવા માટે મારી પાસે જો બેટા કોણ? ફિનોલ 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 એટલે કમ્પેરિઝન આ જગ્યા પર નહીં થઈ શકે. પછી બેન્ઝીન છે, બેન્ઝીન છે, બેન્ઝીન છે, બેન્ઝીન છે, બિલકુલ બરાબર છે. પછી મારી પાસે જો અત્યારે કોણ છે? અહીંયા હાઇડ્રોજન છે, કશું નથી તો હાઇડ્રોજન કન્સિડર કરીએ છીએ આપણે. અહીંયા મારી પાસે કોણ છે? નાઇટ્રો છે. અહીંયા ત્રણ નાઇટ્રો છે. અને નાઇટ્રો કઈ ઇફેક્ટ આપે છે બેટા? -I. કઈ ઇફેક્ટ આપે છે? -I અથવા -M તમે લઈ શકો છો, રાઈટ. CH3 આપણને કઈ ઇફેક્ટ આપે છે? +H ઇફેક્ટ, બરાબર. એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે. હાઇડ્રોજનની નો ઇફેક્ટ છે. આપણને ખબર છે કે એસિડિક સંયોજન માટે K નું મૂલ્ય વધારે હોવું જોઈએ. K નું મૂલ્ય વધે તો pK નું મૂલ્ય કેવું હોવું જોઈએ બેટા? ઓછું હોવું જોઈએ. અને આ એનો આધાર કોની પર રહેલો છે? -I ઇફેક્ટ વધે તેમ વધે અને +I ઇફેક્ટ વધે તેમ
Ka નું મૂલ્ય શું થાય? ઘટે. તો સૌથી વધારે માઇનસ ઇફેક્ટ ક્યાં લાગે છે? સીમાં લાગે છે. તો આન્સર મારી પાસે કોણ છે? સીનું નામ શું છે બેટા? પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ સૌથી વધારે એસિડિક છે. બરાબર. ચલો વાત કરીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે ફિનોલની પ્રક્રિયા પર પ્રાપ્ત થયેલ મુખ્ય નિપજ કઈ છે? બરાબર. તો કોની વાત કરીએ છીએ બેટા? તો મારી પાસે ફિનોલ. બરાબર. ફિનોલની પ્રક્રિયા કોની જોડે કરવાની છે આપણે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH કોની સાથે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. જેના કારણે આપણે કઈ મુખ્ય નિપજ મળશે? તો આપણને મુખ્ય નિપજ કઈ મળશે? તો અહીં આગળ OH અને તેના ઓર્થો સ્થાન પર તમને કાર્બોક્સિલિક એસિડ નામ શું છે? સેલિસિલિક એસિડ જોવા મળશે. આન્સર નંબર બોમ્બે આવશે. ચલો સંયોજનોની કઈ જોડીમાં બંને સંયોજનો ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે? તો ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી કોણ આપે? તો ધ્યાન રાખો ગ્લુકોઝ અને સુક્રોઝ ના આપી શકે. ગ્લુકોઝ આપી શકે પરંતુ સુક્રોઝ ના આપી શકે. બરાબર. ફ્રુક્ટોઝ અને સુક્રોઝ ફ્રુક્ટોઝ આપી શકે પરંતુ સુક્રોઝ ના આપી શકે. બરાબર છે. એસિડોફિનોન અને હેક્ઝેનાલ આ બંનેમાંથી એક પણ ના આપી શકે. આન્સર કયો બને છે? દિલ્હી બનશે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બરાબર. ગ્લુકોઝની અંદર મારી પાસે આલ્ડિહાઇડ સમૂહ છે, જ્યારે ફ્રુક્ટોઝની અંદર આલ્ફા પોઝિશન પર બેટા કયો સમૂહ લાગેલો છે? OH. કીટોનની આલ્ફા પોઝિશન પર છે કોની? કીટોનની કઈ પોઝિશન પર બેટા? આલ્ફા પોઝિશન પર શું લાગ્યું છે? OH હશે. અને એ OH જે છે તેનું શું કરી શકશે? ઓક્સિડેશન કરી શકશે. કોણ? ટોલેન્સ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયક એટલે કોણ? એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન. બરાબર. ચલો સ્ટાર્ચના સંપૂર્ણ જોડી વિભાજનથી આપણને શું મળે છે? તો સ્ટાર્ચ શેનો બનેલો છે? માત્ર ને માત્ર ગ્લુકોઝનો બનેલો છે. આન્સર એ આવશે. બેઠો ક્વેશ્ચન. પ્રોટીન શેના બનેલા છે? પ્રોટીન એ એમિનો એસિડનો ભાગ છે, એટલા માટે આન્સર કયો આવશે? બોમ્બે આવશે. નીચેનામાંથી કયા વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? તો બેટા વિટામિન બે પ્રકારના છે, ચરબી દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. બરાબર. ચરબી દ્રાવ્ય વિટામિન કયા છે? કેળા છે, વિટામિન K, વિટામિન E, વિટામિન D, વિટામિન A. પાણીમાં દ્રાવ્ય વિટામિન કયું છે? B અને C. બરાબર છે. તો વિટામિન E ના આવે, K ના આવે, A ના આવે. આન્સર કયો આવશે? B બનશે. પતી ગયો આન્સર. ચલો વાત કરીએ ઠંડામાં એલિફેટિક પ્રાથમિક એમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયા આપણને શું બને? આપણને ખબર છે કે પ્રક્રિયક મિથાઇલ એમાઇન આપે છે. કયો પ્રક્રિયક? મિથાઇલ એમાઇન આપે છે. બરાબર. તો ધ્યાન શું રાખવાની? તો આની અંદર આન્સર મારો કયો બને છે? પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડની પ્રક્રિયા કયા? ઠંડામાં. ઠંડામાં મતલબ થયો શું કે આની અંદર કોણ અવેલેબલ છે? તો આપણને ખબર છે કે તમે જ્યારે પ્રાથમિક એમાઇન બરાબર એની પ્રક્રિયા તમે કોની જોડે કરો છો? HNO2 સાથે કરો છો તો આપણને શું મળશે? RN2+ અને Cl- બને છે. અને જેના કારણે આપણને ફાઇનલ નિપજ કઈ મળશે? ઠંડામાં આપણને કીધું છે, પણ આમાં જે નાઇટ્રોસોનિયમ આયન બને છે એમાં કોણ રહેલો છે? પાણી. અને પાણીમાં કોણ છે? ન્યુક્લિયોફાઇલ OH- એ OH- અટેક કરી આપણને શું બનાવે છે? આલ્કોહોલ બનાવે. શું બનાવે છે? આલ્કોહોલ બનાવે. તો આનો આન્સર કયો બનશે? ડાયઝોનિયમ ક્ષાર ના આવે બેટા. આ ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે, પરંતુ આગળ પ્રક્રિયા થાય છે ઠંડામાં. બરાબર. પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરી શું બનશે? આલ્કોહોલ નિપજ બનશે. આન્સર કયો બને છે? બોમ્બે બનશે. નીચેનામાંથી સૌથી પ્રબળ બેઝ કયો છે? તો પ્રબળ બેઝિકતા માટે Kbનું મૂલ્ય હોવું જોઈએ. ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ બેટા PKB છે. ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ પ્લસ I ઇફેક્ટ, ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ માઇનસ I ઇફેક્ટ. બરાબર. આ બેઝિકતાનો ક્રમ થઈ ગયો. તો વાત કરીએ C6H5NH2 તો બંધારણ તમે દોરી શકો તો બેન્ઝીન રિંગ ઉપર NH2 છે. બરાબર. પેરા પોઝિશન પર કયું ગ્રુપ છે? નાઇટ્રો ગ્રુપ. તો નાઇટ્રો ગ્રુપ કઈ અસર દર્શાવે છે બેટા? માઇનસ I ઇફેક્ટ દર્શાવે છે. મેટા પર નાઇટ્રો છે, કઈ ઇફેક્ટ દર્શાવે છે? માઇનસ I ઇફેક્ટ દર્શાવે છે. જ્યારે તમે ડી ઓપ્શનમાં જુઓ છો બેન્ઝીન છે C6H5, મારી પાસે કોણ છે? CH2NH2 છે. આ કયો એમાઇન થઈ ગયો? પ્રાથમિક એમાઇન થઈ ગયો. કયો થઈ ગયો? પ્રાથમિક. એલિફેટિક એમાઇન થઈ ગયો. એરોમેટિક નથી. કયો છે? એલિફેટિક એમાઇન છે. જ્યારે અહીંયા મારી પાસે કયો એમાઇન છે? પ્રાથમિક એરોમેટિક અમાઇન છે. અને આપણને ખબર છે કે એરોમેટિક અમાઇન અને એલિફેટિક અમાઇનમાં કોની બેઝિકતા વધારે હોય? તો એલિફેટિક અમાઇનની બેઝિકતા વધારે હોય, એટલા માટે આન્સર મારી પાસે કયો બને છે? દિલ્હી બને છે. કયો બને છે? દિલ્હી બને છે. વાત કરીએ પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ સાથે આલ્કોહોલિક QH સાથે થોડા ટીપા વચ્ચેની પ્રક્રિયાથી આપણને શું બનાવે બેટા? તો ક્લોરોફોર્મની વાત કરીએ અને બેઝની વાત કરીએ તો ક્લોરોફોર્મ મારી પાસે શેમાં આવે છે? તો કાર્બાઇલ અમાઇન કસોટી. કઈ કસોટી છે બેટા? કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બેહોશ કરી દેવાનો છે આપણે. કઈ પ્રક્રિયા છે? આ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે. નીચેના પ્રક્રિયક સાથે એસિટેમાઇડ પ્રક્રિયા શેના દ્વારા અલગ કરવામાં આવે છે? બરાબર. તો એસિટેમાઇડ જે છે, એસિટેમાઇડ એટલે કોણ?
તો એસિટેમાઇડ એટલે આ CH3 C ડબલ બોન્ડ O અને આ કોણ છે NH2 આ મિથાઇલ કીટોન છે બરાબર છે. તો આની પ્રક્રિયા મારે કરાવી હોય તો પ્રક્રિયા કોની જોડે થઈ શકે છે તો એના માટે મારી પાસે કોણ છે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. એમાંથી C ડબલ બોન્ડો રિમૂવ થશે આપણને શું જોવા મળે પ્રાથમિક એમાઇનની બનાવટ છે. એટલે આન્સર કયો બનશે NaOH ઇન ધ પ્રેઝન્સ ઓફ Br2. શું બનશે NaOH ઇન ધ પ્રેઝન્સ ઓફ Br2 બરાબર. ચલો કયા સમઘટકી એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે. હવે સમજમાં કન્ડિશન આ સમઘટકી એટલે શું થાય પ્રાથમિક એમાઇન છે દ્વિતીયક એમાઇન છે તૃતીયક એમાઇન છે બરાબર. તૃતીયક એમાઇનમાં તમને શું જોવા મળે શાખા વધારે જોવા મળે અને શાખા વધારે જોવા મળે જેના કારણે તેમાં શું જોવા મળે સ્ટીરિક હિન્ડ્રન્સ અવકાશીય અવરોધ વધી જાય અને અવકાશીય અવરોધ વધવાના કારણે અવકાશીય અવરોધ બેટા વધવાના કારણે તેનું ઉત્કલન બિંદુ કેવું જોવા મળે નીચું જોવા મળે. કેવું નીચું જોવા મળે તો આન્સર કયો આવશે તૃતીયક આવશે. તો આમાં આન્સર કયો બને સૌથી વધારે પ્રાથમિક હોય પછી દ્વિતીયક હોય ને સૌથી છેલ્લે કોણ આવે તૃતીયક આવે. તો આનો આન્સર આવશે તૃતીયક એમાઇન. આન્સર નંબર C જોવા મળશે. ચલો વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો હોય તો આપણને ખબર છે તૃતીયક આવશે પછી દ્વિતીયક પછી પ્રાથમિક અને છેલ્લે કોણ આવશે બેટા અમોનિયા છે બરાબર. આ બધાને યાદ હશે જ. તો આનો આન્સર કયો બનશે મારી પાસે આન્સર નંબર C બનશે. 45 નીચેની પ્રક્રિયામાં નિપજ P શું કોણ છે P કોણ છે એની વાત છે. P એટલે કઈ નિપજ છે જોઈએ બેટા આપણે H2PDBSO4 બરાબર. કયો પ્રક્રિયા રિડક્શન Cl કો હટાવો હાઇડ્રોજન કો લગાવો નિપજ કઈ બનશે RC ડબલ બોન્ડ OH. આ શું બની ગયો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ આ કોણ છે આલ્કોહોલ છે કાર્બોક્સિલિક એસિડ છે એને બી ઓપ્શન નહીં આવે આલ્ડીહાઇડ છે આન્સર નંબર C આવશે. છેલ્લામાં તો કોણ છે આલ્કેન છે. ક્વેશ્ચન નંબર 46 ટોલ્યુઇનનું ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે ટોલ્યુઇન એટલે કોણ બેન્ઝીન રિંગ ઉપર CH3 ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે CrO2Cl2 બરાબર છે. CrO2Cl2 CrO2Cl2 કઈ પ્રક્રિયા છે આ બસ પ્રક્રિયાનું નામ કીધું છે. પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય ઇટાડ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે આ ઇટાડ પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેમ રિએક્શન બરાબર. તો આન્સર કયો આવશે C આવશે. એસિટાલ્ડીહાઇડ શું બતાવી શકતા નથી એટલે આ ટેસ્ટ છે કે એસિટાલ્ડીહાઇડ કયો ટેસ્ટ આપતા નથી એવું કહે છે. તો એસિટાલ્ડીહાઇડ એટલે કોણ CH3C ડબલ બોન્ડ OH. આ મિથાઇલ કીટોન છે એટલા માટે કઈ કસોટી આપશે આયોડોફોર્મ કસોટી આપશે. આયોડોફોર્મ કસોટી શું કરી શકે આપી શકે. લ્યુકાસ કસોટી ના આપી શકે બરાબર. લ્યુકાસ કસોટી આપી શકતા નથી બરાબર. બેનેડિક્ટ કસોટી ટોલેન્સ કસોટી બરાબર કઈ કસોટી નથી આપી શકતા લ્યુકાસ કસોટી. કેમ કે બેનેડિક્ટ કસોટી અને ટોલેન્સ કસોટી જે છે એ કોની છે તો આલ્ડીહાઇડ ને આઈડેન્ટિફિકેશન માટેની. તો આલ્ડીહાઇડ તો મારી પાસે છે પરંતુ લ્યુકાસ કસોટી કોના માટેની છે આલ્કોહોલની પરખ માટેની કસોટી છે. કોની છે બેટા આલ્કોહોલની કસોટી છે. એટલા માટે આન્સર કયો નહીં આવે મારી પાસે A C અને D નહીં આવે બરાબર. કયો આવશે બોમ્બે આવશે રાઈટ. ચલો વાત કરીએ તો 47માં આન્સર મારી પાસે બને છે બોમ્બે. કયો બને છે બોમ્બે ઇઝ અ કરેક્ટ ઓપ્શન. 48 નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપશે નહીં તો જેની પાસે મિથાઇલ કીટોન બનતું નથી એ આયોડોફોર્મ કસોટી મળતું નથી. તો આનો આન્સર કયો બનશે ઇથેનોલ પાસે. ઇથેનોલ એટલે કોણ CH3 CH2OH. આનું તમે ઓક્સિડેશન કરશો બેટા તો આપણને શું મળશે ઇથેનોલ મળશે અને ઇથેનોલ પાસે મારી પાસે કોણ છે મિથાઇલ કીટોન છે એટલે આયોડોફોર્મ કસોટી આપશે બરાબર. પછી ઇથેનોલ છે બરાબર. તો આ ઇથેનોલ આપે છે ઇથેનોલનું તમે ઓક્સિડેશન કરો આપણને ઇથેનોલ મળી ગયું એટલે આ કસોટી આપશે બરાબર. 2 પ્રોપેનોન પ્રોપેનોન એટલે કોણ CH3 C ડબલ બોન્ડ O CH3 આપણને કઈ કન્ડિશન છે મિથાઇલ કીટોન છે આપણને કસોટી આપશે. વાત કરીએ 3 પેન્ટેનોન તો CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 અને CH3 આ મિથાઇલ કીટોન બનતા નથી એટલા માટે આન્સર કયો આવશે દિલ્હી બનશે. વાત કરીએ 49 કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાને ધ્યાનમાં લો અને નીચેનામાંથી સાચો ક્રમ કયો છે તો આ મારી પાસે કોણ છે બેટા PHC ડબલ OH એટલે બેન્ઝોઇક એસિડ છે બરાબર. બીજામાં કોણ છે મારી પાસે ઓર્થો પોઝિશન ઉપર કોણ છે બેટા તો આ C ડબલ OH અને ઓર્થો પોઝિશન ઉપર કોણ છે નાઇટ્રો ગ્રુપ જે કઈ અસર દર્શાવે છે -I અસર દર્શાવે છે. પછી વાત કરીએ મારી પાસે કોણ છે C ઓપ્શનમાં તો C ઓપ્શનની અંદર કાર્બોક્સિલિક એસિડની પેરા પોઝિશન ઉપર કોણ છે બેટા NO2 છે બરાબર છે. અને ત્યારબાદ 4 ઓપ્શનમાં કોણ છે મેટા પોઝિશન ઉપર
કાર્બોક્સિલિક એસિડની મેટા પોઝિશન ઉપર કોણ છે? નાઇટ્રો ગ્રુપ છે. કયું ગ્રુપ છે? નાઇટ્રો ગ્રુપ છે. બરાબર. તો આને નંબર 1 કહીએ, અને 2 કહીએ, અને 3 કહીએ, અને 4 કહીએ. બરાબર. તો સૌથી વધારે એસિડિકતા કોણ દર્શાવશે? ઓર્થો અસરના કારણે. કઈ અસરના કારણે? ઓર્થો અસરના કારણે સૌથી વધારે એસિડિકતા દર્શાવશે 2. ત્યારબાદ કોણ દર્શાવશે બેટા? પેરા લે 3. પછી મારી પાસે આવશે 4, અને સૌથી ઓછું મારી પાસે કોણ આવશે? 1. એનું કારણ શું? કે નાઇટ્રો ગ્રુપ કઈ અસર દર્શાવે છે બેટા? -I અસર દર્શાવે છે. એટલા માટે આન્સર કયો? 2, 3, 4 અને 1. 2, 4 છે, 2, 4 છે, 1, 2 છે, 2, 3, 4, 1. આન્સર કયો બનશે? ડી બને છે. અને લાસ્ટ ક્વેશ્ચન, શેમાં આલ્ડોલ સંઘનન થશે નહીં? તો આલ્ડોલ સંઘનન થવા માટેની કન્ડિશન કઈ છે? ઓછામાં ઓછો 1 શું હોવો જોઈએ? આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. તો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન અવેલેબલ નથી તે આ પ્રક્રિયા આપી શકતો નથી. તો ફોર્માલ્ડિહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન હોતો નથી, એટલા માટે આ સંઘનન થશે નહીં. આની પાસે આલ્ફા કાર્બન કયો છે બેટા? તો આલ્ફા કાર્બન આ છે, આલ્ફા હાઇડ્રોજન છે એટલે પ્રક્રિયા આપશે. આલ્ડિહાઇડ્સ બાજુનો કાર્બન કયો? આલ્ફા કાર્બન, 3 આલ્ફા હાઇડ્રોજન છે, પ્રક્રિયા આપશે. કીટોનની બાજુમાં કોણ છે બેટા? 2 આલ્ફા કાર્બન છે, 2 આલ્ફા, બરાબર, 6 આલ્ફા હાઇડ્રોજન છે, પ્રક્રિયા આપશે. પ્રશ્ન શું છે? કોણ આલ્ડોલ સંઘનન આપશે નહીં? તો આલ્ડોલ સંઘનન કોણ નહીં આપે? તો ફોર્માલ્ડિહાઇડ આપશે નહીં. તો આન્સર 50 નો કયો બને છે? એ બને છે. તો બેટા આ છે આપણું આજનું સોલ્યુશન. ઓલ ધ બેસ્ટ.